to our very Vega, powered by Sensodyne and Vinyl. Grow ZFC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. સતત વધી રહ્યું છે. ચૂંટણી પહેલા અને બાદમાં સતત પાર્ટીના નેતાઓ નારાજ થઈ રહ્યા છે, જેમાં અમરેલીથી લઈ જૂનાગઢ સુધી વિવાદ જ વિવાદ જોવા મળી રહ્યું છે. કોઈ બગાવત પર ઉતરી આવ્યું છે તો કોઈ પાર્ટી વિરુદ્ધ પ્રચાર કર્યાના આક્ષેપ કરી રહ્યું છે. અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ થોડા દિવસ પહેલા ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા અને પાટીલ પર આડકતરા પ્રહારો કર્યા હતા. તો આજે ભરત સુતરિયાએ લેટર લખી ટોળો મારતા કહ્યું કે તમારી ટિકિટ કપાવવા પાછળનું કારણ તમે જાણો જ છો. જ્યારે બીજી તરફ જૂનાગઢ ભાજપમાં બગાવતના સૂર ઉઠ્યા. ભાજપ નેતા જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાની ભાજપ વિરુદ્ધ પ્રચાર કર્યાની ઓડિયો અને વિડીયો ક્લિપ વાયરલ થઈ રહી છે. થોડા દિવસ પહેલા જ આ અંગે લાડાણીએ પત્ર પણ લખ્યો હતો. આ તમામ મુદ્દે ભાજપ 4 જૂને ચૂંટણી પરિણામ આવ્યા બાદ આકરા પગલાં લઈ શકે છે. વાત વિસ્તારથી અમરેલીની કરીએ તો અહીં ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. કાછડિયાની બગાવત પર ભરત સુતરિયાએ આકરા પ્રહાર કરતા ખુલ્લો પત્ર લખ્યો, જેમાં સાંસદ નારણ કાછડિયાને નિશાને લેતા કટાક્ષ કર્યો કે આપ સારી રીતે જાણો છો કે તમારી ટિકિટ કપાવવા પાછળનું કારણ શું છે. જ્યારે ભરત સુતરિયાએ નારણ કાછડિયાને સત્ય હકીકત લોકો સુધી પહોંચાડવાની સલાહ પણ આપી છે અને સાથે જ એવું પણ કહ્યું કે તમે પાર્લામેન્ટરી બોર્ડનું પણ અપમાન કર્યું છે, જ્યારે મેં તમને અનેકવાર માર્ગદર્શન આપવા બદલ થેન્ક યુ કીધું છે. હવે સૌથી પહેલા તમને તો એ સંભળાવીએ કે થોડા દિવસ પહેલા અમરેલીથી ભાજપના સાંસદ નારણ કાછડિયાએ ભરત સુતરિયા પર શું આક્ષેપ કર્યા હતા. પાર્ટીના કાર્યકર્તાઓને અને નેતાઓને મહેનત કરવી પડી છે આ ચૂંટણીમાં, કારણ કે ઉમેદવારની કમ્પેરિઝનમાં દરેક લોકો એવું કહેતા હતા ગામડાના અંદર અને કાર્યકર્તાઓમાં કે ભાઈ તમે આ પરિસ્થિતિ આવી કેમ નિર્માણ કરી. ત્યારે ખરેખર એક કાર્યકર્તાઓમાં નિરસતા હતી અને મતદારોમાં પણ નિરસતા હતી. એનું તમને ખ્યાલ છે કે સમગ્ર ગુજરાતમાં ઓછામાં ઓછું મતદાન થયું હોય તો એ અમરેલીમાં થયું છે અને ગયા વખત 2019 કરતાં આજે 1.5 લાખથી ઓછું મતદાન અમરેલી જિલ્લામાં થયું છે લોકસભામાં. એ પણ એક સૂચક બાબત છે. તો આ તરફ જૂનાગઢ ભાજપમાં પણ બગાવતના સૂર ઉઠ્યા છે. જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાની ઓડિયો ક્લિપ હાલમાં વાયરલ થઈ છે, જેમાં રાજ ચાવડાએ કોંગ્રેસની તરફેણમાં વોટ કરવાની વાત કરી હતી. મતદાન પૂર્વેનો સભાનો ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ છે. અમે જણાવી દઈએ કે TV9 ગુજરાતી આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું, પરંતુ તમને એ સંભળાવીએ કે રાજ ચાવડાએ શું કહ્યું હતું. ઓપોઝિશનમાં તો જવાહરભાઈ પણ જે તે વખતે હતા ત્યારે પણ કામ કરતા. એટલે હું તમને એટલી જ વિનંતી કરીશ કે આપ સૌ આપનો સહકાર આપો અમને, અને આપણા જે મત જ્યાં જ્યાં છે એ બધાય મત પહોંચી જાય પેટીએ એવું ધ્યાન રાખજો. કારણ કે ઘણીવાર એવું હોય કે તમે તમારા ખાલી ઘરના સભ્યો, વ્યવહારના સભ્યો એ બધાને ખાલી વાત કરી દેશો ને એ મત જો પહોંચી જાય તોય ફેર પડી જાય. કેટલા માણસો આજે ભેગા થાય છે. તમે 10-10, 15-15 મત વિચારો તો એ 4-5 હજારના મતની વાત છે. એટલે હું તમને એટલી કાલે આપણા જેટલા મત છે આપણે પેલા નાખ્યા હોય અને તમારા પેલા ઘરના બતાવી દો, પછી આપણા વ્યવહારના પણ આપણો એક મત બગડવાનો છે. અને બધાય મત જેમ કીધું જીતુભાઈ હરિભાઈમાં કોંગ્રેસમાં જ પડવા જોઈએ, તો જ આપણો હિસાબ પૂરો થાય છે. Grow to our very Vega, powered by Sensodyne and Vinyl. Grow ZFC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.